જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થાય છે તાટીઓ તો લે હવે ગઈઢા થયા. હવે ગઈઢા થઈ ગયા. પૈણા પેલા ખબર છે ને આપણે પકડાઈ ગયા હતા, ભાગ્યા તઈએ. હું થોડી નહોતી હકતી તો તમે મને હાંઠીઓ કરી લીધી હતી. તું નો દોડી હઈ ગઈ એમાં તો મારે માર ખાવી પડી ગામના માણાની. આપણે બે ભાગ્યા ને આખું ગામ વાહે થયું ને પછી આપણને કેવા માર્યા. મને મારી માએ બે થપ્પટ મારી પણ તમને તો ગામે ધોઈ નાખ્યા. ઓય કાઈ નો થયું, મને તને ઢેડીને ભાગ્યો ને. મેં તો નક્કી જ કર્યું તું મારે તમારી હારે ભાગવાનું જ છે. મને બીજો જણ દીઠો ન ગમતો. મને કોઈ નતું ગમતું હો. તમને તો ઘણીયું ગમતી હતી, બાજુવાળા કાબા હતા દૈલી ગમતી હતી કેમ કે મારથી રૂપારી હતી, પણ એને તમારામાં ધ્યાન ન દીધું એટલે પછી છેલ્લે તમે મારામાં મંડાઈ ગયા. ક્યાં ગઈ છોડી? જો હું શું કહું છું, આપણે તો ઠીક છે ભાગી ગયા ને આપણું ભૈરું ભાણું હસવાઈ ગયું છે, પણ અટાણે જમાનો ખરાબ છે. તમારા જેવા બધા હારા ન હોય. આ સોડી જ્યાં ત્યાં રખડે નહીં ને કોક આરે લફરામાં લટકી જાહે અને કોક આરે ભાગી જાહે, પછી છોકરો આડાવરો નીકળશે તો અધવૈસે અટકીને ઊભી રહે. તો તમે છે ને સોડીને થોડીક દાંતમાં રાખો ને એને કયો જ્યાં ત્યાં રખડે નહીં. કોક આરે ભાગી જાહે ને હારો માણા નહીં હોય તો અધવૈસે અટકીને ઊભી રહી જાહે. તમે બગાડી છે છોકરીને. પછી લોકો કહે કૂતરી હોય એવું ગલુડિયું હોય, માં આવી હતી તો ગગી આવી નીકળી, પછી મારે કોનું સાંભળવાનું? હાયલા રાખે હવે. દુનિયા બોલે એના સામું ન જોવાનું હોય. આપણે બીજા છોકરા છે જે છે ઈ ખાવા પીવા આ એક છે. ભાઈ વોત તો દા, પણ લગન પછી તમે હરખો પ્રેમ કર્યો જ નહીં કોઈ દી. જા કેવી લાગુ? ફિલ્મની હિરોઈન જેવી લાગે. લાગુ છે બાપુજી, મને ખબર જ હતી. મારી દીકરી ડાયો ડાયો ડમરો ને ફૂલનો ગજરો. હા, અને કોક ફટકાઈ દા હે ભમરો આમને ફૂલડું થઈને રખડશે તો. બાપુજી તમે મને હે ને 200 રૂપિયા આપો. શું કરવા છે 200? છોકરીને રોરાય માં. મારી માં મને 150 દેતી તોય આપણે આ ધંધા કર્યા અને 200 દેવા તમારી માં શું કરશે? અવરું નો વિષય. હાલે બેટા 200 ની બદલે રાખ 500. 300 પાછા દેજે. નહીં દઉં 300. આ 300 હું હાચવીને રાખીશ અને કાલે એમાંથી પાછા 100 વાપરીશ, એના પછીના દિવસે પાછા 200 વાપરીશ. જો કેવી ડાઈ છે, 500 રૂપિયાનો હિસાબ કરીને દીધો ને. આવા છોકરા જોઈ દુનિયામાં. બા જા હું બારે જાઉં? નકર હું ના પાડી તો તું નહીં જા તો પેલા જા તો વેતીની પડ ના આવે. બીતી નથી બોલ. તમારા માથે નથી ગઈ, મારા માથે નથી ગઈ. હે આ કોના જેવી થઈ કોણ જાણે. કહી દઉં, આપણા ગામના સરપંચ જેવી. કેમ કે મામો થાય ને મોહાર માથે ઉતરી. કાયમનો ટાઈમ થઈ ગયો, હજી કેમ નહીં આવી કાજલ? હાય આવી ગઈ? થોડીક લેટ થઈ ગયો. એમાં એવું હતું કે મારા બાપુજી આગળ હે ને હું 500 રૂપિયા લેતી હતી એટલે. પણ તારા બાપુજી પાસે પૈસા ક્યાં લેવાના હતા? હું છો ને આવડો મોટો તો ઊભો છો તને પૈસા દેવા હાટું. ઈ તો તું મને ઘડી ઘડી આપસ મને ખબર છે, પણ મે હે ને મારા બાપુજી આગળ હમણાં 2-3 દિવસે પૈસા નતા માંગ્યા ને એટલે મેં કીધું માંગી લઉં. બરોબર. કઈ બાજુ ફરવા જવું હે બોલ હાલ. અત્યારે અત્યારે નહીં તો? કાલે હે ને હા કાલે બપોર 8 વાગે જાઉં. કાલે નહીં, મને તો આજે જવાનું મન છે. ના આજે ન જાવું, મારે હું કાલે જ આવીશ. તો ભાઈ કાલ મારું મન નહીં હોય તો કાઈ નહીં, તો કીટા હું જાઉં છું. અરે ઊભી તો રે, ક્યાં જાઉં છું? મજાક કરું છું, 2 ઘડી દાંત કાઢું છું. હાચું? હા, અરે હું તો તને મારા જીવથી વધારે પ્રેમ કરું છું. હે હા તો એમ નહીં, તું મને પ્રેમ કરસ? હા હાચું? હા તું કા? તો તારે મારે લગ્ન કરવા જ છે. અરે લગ્ન કરવા જ છે. તું 6 મહિનાથી ચોકલેટ દેસ, કેદી લગ્ન કરવા છે બોલ હાલ. ઈ હે ને મારા બાપાને હું એક દી કહી દઈશ તો હે ને. બાપો બાપો બાપો, તો તું મને લગ્ન પછી ક્યાં ફરવા લઈ જાય?
લગન પછી હું તને કાશ્મીર, લંડન, વિદેશોમાં ફરવા લઈ જઈશ. દુબઈ ને સાઉથ ઓલું કેવું કઈક નામ છે ઈ મને અરેબિયન અરેબિયન હા હા કેટલા એવા દેશ છે ને બધે ફરવા જાવું આપણે લગન પછી. તો એમ નહીં તું કેસ આપણે વિદેશમાં ફરવા જાવું હે હા? આ ગાડી લઈને જાવું અરે ગાંડી, આ ગાડી લઈને થોડી ફરવા જવાય. આપણે તો પ્લેન માં જાવું, પ્લેન માં. પણ તારે મારે લગન કરવા પડશે હો, તો તને હું ફરવા લઈ જઈશ. લે લગન તો માર તારી હારે કરવાના જ છે. મેં તને કે કોઈ દી ના પાડી ના રે ના, તું ના પાડતી જ નથી મને. જા આજે શુક્રવાર પછી શનિવાર રવિવાર અને સોમવારે હે ને મારા બાપાનું તારું કહી દે. મારું કહી દઈશ ને, વાત ફાઇનલ ને આપણી. ફાઇનલ આપણા લગન થઈ જાય ને પાકું. હાલ આપણે ફરવા જાય, બીજા એ બેરા સે રે મનના લાકડા રે કાયા તો તારે ત્યારે થર થર દ્રોજ છે અંતે પાણીણાની નૈયાસ રે. રાજુ બાપા, હા કોણ? રવિ છો? લે રવિડા, ત્યાં તમે શું કરો છો? એ રામ રામ. રામ 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 રામ. કીધું આ લાકડા છે ને ઘર ભેગા કરી દઉં ને. હવે આ વરહારા જેવું દેખાય છે ને તો નહીં પલરી જાય તો બર્તન ફિરાય. આ બધા લાકડા તમે તમારા ઘરે લઈ જાવ છો? હા 4-5 ફેરા કરું તો બટા ઘર ભેગા થઈ જાય ને અને મારે કઈ કામ હોય નહીં. એ રાજુ બાપા, હા મૂકી દ્યો. કા તમે ગઈઢો માણા કહેવાય. તમે આ લાકડા કેદી હારીને ઘરે લઈ જાઓ? અમારા જેવા જુવાન ને કયો ને તમે ફટકીમાં કામ કરી નાખી, ફટકીમાં. બટા તમારા જેવા છોકરા ગામમાં છે ને ગઈઢાનો આદર ભાવ કરે છે ને ત્યાં સુધી એમ થાય કે આ ગામ છે ને સ્વર્ગથી સોહામણું છે. તમારે ખાલી ઓર્ડર કરવાનો હોય. તમે ઘરે વેજ જાવ, હમણે મારું ગાડું બોલાવીને આ બધા લાકડા ભરીને તમારા ઘરે નાખી જાવ. હા સારું વાંધો નહીં. સા પીસ ને તો સા બનાવી રાખું. હા, ચા બનાવતો જા, હું ચા પીશ હો. બટા છે ને તું લાકડી ભૂલી ગયો છો આજ. ટેકા વગર હલાતું નથી. હા તો ઈ લેતા જાવ, બીજું હું. એક લાકડું ઉપાડતો જાવ. ના ના, હું સોને રાજુ બાપા. ઠીક આમ તો ગાડું છે કા. હું તમારા હાટું જ છું, તમારા પરિવાર હાટું જ છું હું. હારું હારું બટા. અને હું છે ને તમારા પરિવારનો હિસ્સો જ છું, એમ સમજો તમે. હા હા તું મને બીવરાવશ ને મને મજા આવે. એટલે જ એને મને વધારે પ્રેમ તારી ઉપર આવે. હા, તને પણ ફોન કર્યા ભેગો ત્યારે ઘોડા ઘોડે પોગ ગઈ હે. મને પ્રેમ જ એટલો છે કે તારો ફોન આવે ને તે અડધે પગી ગઈ હોય ને સીધી તારા ઘરે. આપણો પ્રેમ જ એવો છે સમજ્યા. આપણે ગમે તે નડી જાય ને એટલે પૂરું થઈ ગયું. ઈ પાગલ જ થઈ જાય, ઘાયલ જ થઈ જાય. થઈ ગઈ ગાંડી થઈ ગઈ, પાગલ થઈ ગઈ, ઘાયલ થઈ ગઈ અને કાજલના દિલમાં રહેજો. બહુ એટલી બધી પાછી પાગલ નો થઈ જાય. મારે ક્યાંક દવાખાના ભેગી કરવી પડે હો. ના એટલી નહીં થાય. હા, માપે મેળે રહી જાય. એમ નહીં હા, તો આજે હંધાઈ ઘરમાં કેમ ગયા? સાડા મારે ઘરના બધા બહાર ગયા છે. હા, એટલે આજે તે મને ઘરે બોલાવી કા? આ તો હવે તાળું મારે તેદી ખોલવું છે જેદી આપણા બેના લગ્ન થાય ને તેદી. કેમ કે અમુક વસ્તુ છે ને કિંમતી મેં એમાં રાખી છે સમજ્યા. કોઈની નજર ન લાગે. હા, અમારા ઘરના બધા આવે ને એને જાય અહીંયા ખાટલે ધાર દેવા. બાયણે રહ્યો. આ નથી ખોલવાનું થાતું. તો લગનમાં હોનાની વસ્તુ લઈ દઈશ મને. અરે સોનાના હાર કરાવી દઈશ. ઈથી પણ ઘણી બધી વસ્તુ છે સમજ્યા. બીજું એક હોનાનો હાર, પછી હોનાની બંગડીયું, પછી મારા બાહીની એને મારા બાપાએ હોનાનું મંગળસૂત્ર કરાવી દીધું હતું બાલ લગનમાં. એમ આપણે ઈથી મોટું કરાવી દઈશું. આવું મોટું આના ભેગું રહેજે મારું છટકી જાય. એમ નહીં તો હું તને પ્રેમ કરું એના 3.5 મહિના થયા ને. તુંય પ્રેમમાં હિસાબ રાખે છો કે 3.5 મહિના થયા આપણા પ્રેમને. આખો પડે લે મને તો યાદ રહેવું જોઈએ ને કે હું તમને પ્રેમ કરું એના કેટલા દિવસ થયા એમ. ના ના, સાચી વાત છે. હે તો આપણા લગન થઈ જાય હે હા, તો તમે શું કરશો? આપણે જમીન છે 50 વીઘા.
હા અત્યારે 20 વીઘાના છીણા વાવ્યા છે. કઈક આવતી હોય છીણા ખાવા? આવીશ હા અહીંયા શેકીને તને આ એકલા ઓલા ઓરા કરી દઈશ. બીજું 30 વીઘાના ઘઉં વાવ્યા છે. હા અને ઈ ઘઉં થાય એટલે અમે તાર ઘરે 2 બાસકા નાખી જાય. ના બે નહીં તો અઢી બાજકા. કેમ હતી? આવજો માર બા હા માર બાપુજી 2 બાજકા અડધો બાજકું મારું. હા ઈ હાચું. હારો તારે એક ભાઈ નથી નકર 4-5 બાસકા મારે નાખવો પડે. હા તો આપણે બેન વાત કરી તાર બાન? ના એને હે ને આજે શુક્રવાર છે ને, હા શનિવાર રવિવાર સોમવાર ને મંગળવારે કહી દઈશ. હા તો ઝડપ કરજે ને કહી દે વાત બરાબર કે મને છોકરો ગમે છે ને જમીન છે 50 વીઘા. હા હો આ એમ એટલે આપણે શું હા મારે હોનાના હાર પહેરવા છે. હા, પછી આ હું પડ્યું આમાં કટાઈ જી છે. ના એમાં નો કટાવવું જોઈએ. હું ઈ પેલા પહેરીશ. કાટ ખાઈ ગયેલું લઈ કોણ જી છે પછી? હું તારી રામન રમરી. હું જ પહેરીશ ઈ. એમ હા ઈ તારે જ પહેરવાનું. તું મોજ કરીને તાર બાન વાત કરજો હો. હા હા કાઈ વાંધો નહીં. તાર જાવું હોય તો જા પછી તાર બા રાહ જોતા હશે. હા ઈ તો ખાવ ભૂલાઈ ગયું. હા હાલો હું જાઉં છું. તું જા જા બાય બાય. ગાંડું તો ગાંડું રોટલા ઘડીને તો દઈશે. આમ તો એમને કોણ દેવાનું છે? હાલો વાડી ભેગી નો થાવું. બીજું માં લે કા ગગા. કેમ છે? અરે મારા દીકરા ડબ્બો તું કેમ લઈને આવ્યો? આ તો મારો ડબ્બો. તું ક્યાંથી ઉપાડી આવ્યો? અરે હું મિલે મારો ડબ્બો લેવા ગયો ને ત્યાં તમારો ડબ્બો દેખી ગયો. મેં કીધું હા તો કે વિજુમાનો જ ડબ્બો છે. તી તું વર્તી ગયો? વર્તાઈ જાય ને તમારા ડબ્બા તો વર્તાઈ જ જાય ને. હા આખા ગામમાં હજી જો પતરાના ને ટીનના ઠોસરા છે હા. અને મારે પ્લાસ્ટિક ઉપર આવી ગયો છે. હા આ ડબ્બો લઈને મેં કાઢલી ઘણી ફેર જોઈ હતી હા એટલે મને ખબર પડી કે ડબ્બો વિજુમાનો છે કીધું. હારું હો મારો દીકરો બહુ ધ્યાન રાખતો હો. એમાં હું હે, તમે ગઈઢા માણા પાસે લેવા આવો ડબ્બો ને મેં કીધું લાય ને હું જ દઈ આવું. છોકરા તો તારા જેવા સંસ્કારી જોઈ હો. આપણે તો ગઈઢા માણાને કામ કરી અને આમે તમારા ઘરના સભ્ય જ ગણાવ ને હું હે. તમારા કામ ન કરું તો કેના કામ કરું હું? હા હા એમ તો તું ઘરનો જ હો. હા. હા એમાં કાંઈ વાંધો નહીં. અમને એમ છે જ નહીં કે દીકરો નથી. અમારે જો કાજલ દીકરી છે અને તું દીકરા સમાન. અમને તો એમ જ થાય કે બેન ભાઈની જોડ થઈ જાય. બોલો લ્યો. હા તો કાજલ ક્યાં? એ ગામમાં ગઈ છે બોરિયા ને બોપટિયું ને છોકરીઓને તો 17 વસ્તુ જોઈ ને. હા એવું ગામમાં ગઈ છે? કટલેરી દુકાન ઓલા મુક્તા બાપાની દુકાને. હા હા મેં કીધું હારું. હારું ભલે તો હુંય જાવ હવે. એટલે તારે મુક્તા બાપાની ત્યાં જાવું ના ના મારે અહીંયા નથી જાવું. મારે તો હું વાડીએ જાવું હોય ને મારે હું હે. ઈ બાજુ જાને બટા તો બેન ને કેજે કે વેલેહર ઘરે વઈ આવે. ના હું અહીંયા નથી જાતો. હું સીધો વાડીએ જવાનો સમજી ગયા? હારું બસ. હા હારું હાલો હું નીકળું હો. હા હા કેવો છોકરો ડાયો. ભગવાને આવો એક મારા પેટે દીધો હોત તો મારે બેનભાઈની જોડ થઈ જાત. પણ કાંઈ વાંધો નહીં. ગામનો છે તો દીકરા સમાન છે ને. આ વર્ષે કાઢલીને કેવું છે કે વિપુલને રાખડી બાંધ. કોણ છે અબુ પાડું? લે લે કાઢલી તું અહીંયા તું ભૂલી ગયા ને? ભૂલી ગયા? મને ખબર હતી તો ભૂલી જઈશ. હું તો કાઈ નથી ભૂલ્યો. તું ભૂલી નથી પડતી અહીંયા કણ દુકાને જો. હાલે એવું ખામાં ધાણા ડેર ખા. ના ખાવું એ. કા નથી ભાવતું તને? ઈ ને મને 10 દાણાદાર જોઈ. ઓહ આખી દુકાન તારા નામે કરી દો હાલે ને. 10 દાણાદાર નહીં તો આમો જો હવે સાચું બોલ. હાસુ હાસુ હોય 100%. તો આપણે બેન લગ્ન કરવાના છે ને? કરવા જ છે. તું પૂછે તારી માને હાલ કાલ કરી નાખી લગન. નહીં મને હે ને આ શુક્રવાર હે, હમ શનિવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવારે કહી દઈશ. કયો બુધવાર? બુધવાર તો દર અઠવાડિયે આવે. આ બુધવારે આવે ઈ હાચું? તો પછી એમ નહીં તો પછી લગ્ન પછી હું કરીશ? લગન પછી એમ જો આ દુકાન રહીને એની ઓલી બાજુ મકાન છે ત્યાં આપણે બેને રહેવાનું અને આ દુકાનમાં તારે બેવાનું. તારે મન પડે નહીં ખાવાનું તો આ બધી આ વેફર બિસ્કિટ ખાવા હોય તો બધું ખાવાનું. તારે વેફર બિસ્કિટ ટમેટો બિસ્કિટ જે ખાવા હોય. દાળ ખાવી ખાવાની. ધાણાદાર બાંડા બધું જો. આંબલી ખાવી તે છૂટશે.
વેફર ખાવી તો છૂટશે, મમરી ખાવી તો છૂટશે, જે ખાવું હોય, સોડા પીવું હોય તો છૂટશે. તો હે ને હું બુધવારે એને મારા બાને કહી દઈશ પછી એને હું તને ઘરે બોલાવી પછી તું મારા બાપા હારે વાત કરી લેજે પછી આપણે બે લગ્ન કરી લેવું પછી હું આખો દી નાસ્તો ખાઈશ. ઈ તો ઠીક કાજલ, તું મને પ્રેમ તો કરસ ને? ઈ તો કે ના કરસ તો વાંધો. તો જ લગ્ન કરવાના હોય ને, કેમ કે મેં ફિલ્મમાં જોયું હતું કે આપણે કોઈને પ્રેમ કરીને તો જ એની હારે લગ્ન કરવાના, નહીં તો નહીં કરવાના. પછી આપણે બે એમ જો લગ્ન થઈ જાય ને પછી આપણે બે હોન્ડા બેન ફિલ્મ જોવા જાહું. તો હાસુ તો હાસુ સાચું સાચું હોય 100%. તો એમાં હે ને હું આગળની સીટમાં નહીં બેહું, સીટ ઓલી વાહે મોટી મોટી સીટ નથી આવતી સોફાવાળી, એમાં બેહીશ. કેમ કે હે ને મારા બાન બાપુજી જ્યારે મને ફિલ્મમાં લઈ જાય ને તો વટલી સીટમાં બેહાડે. બોલ હું તને આગળ બોનટ પાસે બેડાઈ દઈશ, તો પડદામાં સીધી રજૂઆત કરી દઈશ. તો જો હવે હે ને હું જાઉં, કેમ કે હે ને મોડું થાય ગયું, કેમની ઘર નીકળી હું. ઊભી રહે 1 મિનિટ. હાલે આ શિવાની લેતી જા, રસ્તામાં ખાતી જાય. ઊભી રહે, હજી ઊભી રહે, જાતી નહીં હો, આવું છું. હાલે આ ભાગ લેતી જા, આમ રાખ. હવે આ લેતી જા મારા તરફથી સરપ્રાઈઝ. આ લેતી જા, જા રસ્તામાં ખાઈ દે હો. આમ જાઉં હા હવે જા તમ તારે. જાઉં ને હા બાય. બાય. નકરા માથામાં ટોલા ટોલા કરી નાખ્યા જેની તેની ભેગું રમી રમીને. આમ જો હું શું કહું, અમારે દીકરા તો છે નહીં, તું જ દીકરો, એટલે હું કે તારો બાપ એકાદા મરીને એટલે અમારી વાહે ટકાવ કરીને અને વિધિ કરાવીને અને બેહી જાજે એટલે માથું ચોખ્ખું થઈ જાય ને ટોલા વહી જાય. હું તો કોની કરાવું, નહીં કરાવું. બટા કાજલ, સોડા પીવી છે? નથી પીવી, સોડા નથી પીવી, હારા સમાચાર લઈને આવ્યો છો. હે ના એ કાટલીનું માંગુ આવ્યું છે અમદાવાદથી. હા એ અમદાવાદમાં ઇસ્કોન ગાંઠિયાવાળા છે ને, ત્યાં એક મજૂર કામ કરે છે, ચટણી બનાવે છે, બહુ ડાયો છોકરો છે. અને ઇસ્કોન વાળાએ આપણને કહી દીધું કે સોડીના લગ્નની કાંઈ ઉપાધિ ન કરતા, બધો ખર્ચો દેવું. હે તો હારામાં હારો લ્યો. અને આપણે ખર્ચો કરવો છે, ઈ પૈસા છે ને બધા આને બેંક બેલેન્સમાં મૂકી દેવા છે. અને જાન પૈણવા આવે હવારમાં સા ગાંઠિયા ને જલેબી દેવું ને એ ઈસ્કોન ગાંઠિયા વાળાને કેવું લેતા આવે. કા કા હું વાંધો છે મેં આને લગન નહીં કરું લે. બટા હારા ઘરનું માંગવું આવ્યું હોય ને તઈ મોઢું ન બગાડાય. છોકરો કેવું કામ કરે, ચટણીનું આવું કામ તો હોય એકાદો જ કરતો હોય. અરે અમદાવાદ જોવા ગયો તો ને હું, તે છોકરો કેવો મહેનતુ, આખો ચટણી વાળો ભરાઈ રહ્યો તો બોલ. હે એ તો ઈ બધા હારું છે ઠેકાણું. મરી જાય હું કુવામ પડી જાય આજે જ. તો તારે લગન ક્યાં કરવાના છે? મને ગમે ઈ છોકરા હારે લે. યો તો એમાં કાંઈ વાંધો નથી બટા, જમાના પ્રમાણે બધી છોડીઓ છોકરા પાસ કરી લેશે. તને જે છોકરો ગમતો હોય ને એને ઘરે સાંજે લઈ આય, નક્કી કરી નાખવું છે મારે. આપણા ગામનો જ છે. માર તાલી હું તાલી મારે પેલા બોલાય તો ખરો કોણ છે કેના પેટનો છે. હાંજે બોલાવી લો. હા હે બાપુ આજે હાંજે આજે દાદી આપણા ઘરે. હા હમણાં બોલાય એવું. એને હું ફોનમાં કહી દઉં. ફોન ક્યાં ગયો? સમજો તારો વસ્તાર રહ્યો ને કે ભાઈ છે ને કે જેવી કુતરી હોય એવા ગલુડિયા હોય. હા ઈ તો છોકરો પેદા નથી થયો આપણે એટલે નકર જેવા વડેવા ટેટા ને બાપ એવા બેટા થઈ જાત. લગભગ તો મૂલચંદ નો છોકરો હશે હો. ઈ નહીં હોય ઈ તો અમેરિકા છે. એમ ખબર ન પડી, એમ ખબર ન પડી. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રવિડા તું? હા આ જય શ્રી કૃષ્ણ બીજુમાં. લે અમારી જાવી પ્લા તું. હા હું એ જય શ્રી કૃષ્ણ. આ તો સૂર્ય આવ્યો. સૂર્યા તું? હા આ બધું શું છે? અંજોબા રવિડા છે ને એને ઘરની મોટી ગાડી છે, મોટો બધો બંગલો છે, એટલું બધું હનું છે. અને જો ઈ મને હે ને મારા બધાય સપના પૂરા કરશે ને હંધે વિદેશમાં ફેરવશે. છોકરો તો હારો છે. અને આમ જો આ વિપલા છે, વિપલાને હે ને પસાવી ગા ઘરની વાડી છે, મોટા મોટા ગળાના હોનાના હાર છે, ઘરના તન ખૈડા છે. અને આમ જો દર વર્ષે નવી નવી વસ્તુ વાવે છે,
તું સમજી? ઈ એમ કેવા માંગે છે કે 3 છોકરા મેં પાસ કર્યા છે, મારા માવતર જેને પાસ કરીને એની હારે પરણ્યું છે. કા બેટા? એમ નહીં તો કેમ કરવાનું છે? ફાટના મોઢામાં ત્યાં 3 છોકરા છે, આમાં કયો તને ગમે છે ને કોની હારે લગ્ન કરવા છે? મારે તને હારે લગ્ન કરવા છે લે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવર. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. અને મિત્રો, વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.